સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આજરોજ યાત્રાધામ ડાકોર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। યાત્રાધામ ડાકોર ખાતે આવેલા ડાકોર રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। પંચમહાલ રાજ્યના સાંસદ જશવંતસિંહ પરમાર અને ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા લોકોને સ્વચ્છતાને લઈને જાગૃતિ આવે અને આ સ્વચ્છતાના યજ્ઞમાં જોડાય તેવો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર, ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તથા મહિલાઓ અને સિનિયર સિટીઝન જોડાયા હતા। સાથે સાથે ગોધરાથી આણંદ ડબલ લાઇન અને ડાકોર નવીન રેલવે સ્ટેશનનું કામકાજ ચાલી રહ્યું છે તેની પણ મુલાકાત લીધી હતી। આ સ્વચ્છતાનું પખવાડિયું એટલે આપણા દેશની બે મહાન વિભૂતિઓ, એક આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ 17 સપ્ટેમ્બર અને ત્યારથી લઈને 15 દિવસ એટલે કે 2 ઓક્ટોબર આપણા સ્વચ્છતાના આગ્રહી અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર સાકાર કરવાના સ્વપ્ન સેવતા એવા આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીનો જન્મદિવસ। આ બે વચ્ચેના 15 દિવસ એટલે સ્વચ્છતાનું પખવાડિયું। તે અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને આપણો દેશ સ્વચ્છતાની અંદર સર્વોપરી બને તે હેતુથી આજે ડાકોર ખાતે એક સ્વચ્છતાનો ડ્રાઈવ યોજવામાં આવ્યો અને તે અંતર્ગત આજે રેલવે સ્ટેશન ખાતે આ સ્વચ્છતાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં પાર્ટીના અને આપણી જે સિસ્ટમ છે સિસ્ટમના કર્મચારીઓ ખૂબ સારી રીતે ભાગ લીધો અને આવનારા સમયમાં આટલી જ સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ સફળ પ્રોગ્રામ થયો છે આજે।